જે રીતે જીવનના 3 તબક્કા હોય છે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, એ જ રીતે ઘૂંટણના ઘસારાના 4 તબક્કા હોય છે. કયા કયા? તમારો પણ આ ક્વેશ્ચન હશે. ચાલો જાણીએ. મારું નામ ડોક્ટર કેવલ કુમાર એસ ઇટાલિયા, એમએસ ઓર્થોપેડિક, ફેલોશિપ ઇન એડવાન્સ મિનિમલ ઇન્વેઝિવ આર્થ્રોપ્લાસ્ટી એન્ડ આર્થ્રોસ્કોપિક સર્જન. સ્ટેજ 1 માં ઘૂંટણના હાડકા ઉપર આવેલું કાસ્થીનું આવરણ સોફ્ટ થઈ જાય છે અને એમાં માઇનર ડેમેજ થાય છે. જો તમે એક્સરે કરાવશો તો એક્સરે એકદમ નોર્મલ આવશે. વધારે ઘૂંટણના ઉપયોગથી દર્દીને ઘૂંટણનો દુખાવો ક્યારેક આવી શકે છે. સ્ટેજ 2 માં ઘૂંટણના હાડકા ઉપર આવેલું કાસ્થીનું આવરણ બહુ જ પતલું થઈ જશે. જો તમે એક્સરે કરાવશો તો એક્સરેમાં સાંધાનો ગેપ થોડુંક ઘટી ગયેલો છે. દર્દીને પીડા થશે ક્યારે? ઘૂંટણ વાળીને બેસવામાં, દાદરા ઉતરવા ચડવામાં, અને જ્યારે ઘૂંટણનો વપરાશ વધારે થશે ત્યારે ક્યારેક ઘૂંટણમાં સોજો પણ આવી જશે અને હાડકું ખસાતું હોય એવો અવાજ પણ આવશે. સ્ટેજ 3 માં ઘૂંટણના હાડકાનું કાસ્થીનું આવરણ મોટા ભાગનું ડેમેજ થઈ ગયેલું છે. જો તમે એક્સરે કરાવશો તો સાંધાની ગેપ સાવ ઓછી થઈ ગઈ છે. દર્દીને ડેઇલી એક્ટિવિટી જેવી કે હાલવા ચાલવામાં, દાદરા ઉતરવા ચડવામાં, પલાઠી વાળીને બેસવામાં, ઉભડક બેસવામાં દર્દ થશે, પીડા થશે. ક્યારેક વધારે ઘૂંટણનો ઉપયોગ થશે તો સોજો પણ આવી જશે. સ્ટેજ 4 માં ઘૂંટણના હાડકા પરનું કાસ્થીનું આવરણ 100% ડેમેજ હશે. જો તમે એક્સરે કરાવશો તો હાડકા સાથે હાડકું અથડાતું હશે. જોઈન્ટ સ્પેસ એકદમ નહીવત થઈ ગઈ છે. દર્દીને આરામ કરતી વખતે પણ દુખાવો થશે. ડેઇલી એક્ટિવિટી દર્દી ના પણ કરી શકે. આમાં અમુક દર્દીઓના પગ ઘૂંટણથી વાંકા વળી ગયા હોય છે. ઘણા બધા દર્દીઓમાં પાણી પણ ભરાઈ જાય છે ઘૂંટણમાં. જો આ માહિતી તમને કામની લાગી હોય તો શેર કરો. થેન્ક યુ.